જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે શિયાળા સ્પેશિયલ ગુંદર પાક બનાવીશું. એના માટે અહીંયા ગોળ, પછી ઘઉંનો લોટ, કાજુ, બદામ, સૂકું નાળિયેર અને ગુંદર લઈ લીધો છે. અને અહીંયા મસાલા લીધા છે. મસાલામાં ગંઠોડા પાવડર ને સૂંઠ પાવડર અને કાટલું પાવડર લીધો છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે. કઢાઈ ગરમ થાય એટલે આપણે એમાં ઘી નાખીશું. આપણે કઢાઈમાં ઘી લઈ લીધું છે. ઘી ઓગળી ગયું છે. હવે આપણે એમાં ઘઉંનો લોટ નાખીશું. ઝીણો ઘઉંનો લોટ જે આપણે રોટલીનો આવે એ જ લીધો છે. જો તમારે કકરો લેવો હોય તો થોડોક કકરો પણ લઈ શકો છો, જે આપણે ભાખરીનો આવે એ. પણ અહીંયા હું ઝીણો લોટ જ લઉં છું. આપણે અહીંયા કણે 200 ગ્રામ જેવો લોટ લીધો છે ને 200 ગ્રામ જેવો આપણે ગુંદ લઈશું. તમે લોટ ઓછો કરી શકો છો. જો તમારે વધારે લોટ ના નાખવો હોય ને ગુંદ વધારે નાખવો હોય તો લોટ તમે 100 ગ્રામ લઈ અને 250 ગ્રામ જેટલો તમે ગુંદર લઈ શકો છો. ઘણી જગ્યાએ નકરા ગુંદરનો પણ ગુંદર પાક બનાવતા હોય છે, પણ હું અહીંયા ઘઉંનો લોટ નાખીને બનાવું છું અને સરસ ધીમા તાપે આપણે લોટને શેકવાનો છે. જોઈ શકો છો આપણો લોટ થોડો થોડો સરસ શેકાવા લાગે છે. એકદમ સરસ સોનેરી થાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે. આ રીતે ત્યારે તમને ઘી વધારે લાગતું હશે, પણ આપણે ઘી હજુ આપણે ગુંદર ને એવું બધું નાખશું એટલે કદાચ આપણે બીજું ઘી નાખવું પડશે. જોઈ શકો છો નીચેથી તાવી તો આ રીતે કરવાનું એટલે નીચે દાજી ના જાય. તમે જોઈ શકો છો લોટ હવે સરસ શેકાઈ ગયો છે. હવે આપણે આમાં ગુંદ નાખીશું. અહીંયા મેં આ દળેલો ગુંદ લીધો છે. જો તમારે આખો હોય તો આ રીતે દળી લેવાનું. નાખી દઈશું સરસ મિક્સ કરશું. આ ગરમ હોય એટલે સરસ ગુંદ શેકાઈ જાય છે અને દાંતમાં ચોટતો પણ નથી, એવો સરસ બનશે. જોઈ શકો છો કેટલો સરસ આપણો ગુંદ ફૂલવા લાગ્યો છે. આ જ રીતે બધું સરસ મિક્સ કરી લેવાનું છે. અને 2 ચમચી જેવું આપણે અહીંયા ઘી નાખીશું. હજુ મને ઓછું લાગે છે. તમે જોઈ શકો છો આપણો બધો જ ગુંદ સરસ ફૂલી ગયો છે અને બીજું મેં આમાં ઘી નાખ્યું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને બીજા મસાલા આપણે નાખીશું. અહીંયા આપણે હવે ગોળ નાખી દઈશું. આપણું ઘી ગરમ હોય એટલે ગોળ સરસ આસાનીથી ઓગળી જશે. અને મેં આ રીતે ઝીણો કાતરી લીધો છે ગોળને, એટલે ઓગળવામાં કંઈ વાર નહીં લાગે. તે મિક્સ કરી લેવાનું છે બધું. જ્યાં સુધી ગોળ ઓગળે ત્યાં સુધી આ રીતે આપણે તાવી તો ચલાવતા રહીશું. અંદર ગેસ બંધ કરી દીધો છે એટલે દાજવાની કોઈ આપણે બીક નથી. અને જો કદાચ આપણને એવું લાગે કે ગોળ નથી ઓગળ્યો તો આપણે ફરીથી ગેસ ચાલુ કરી શકીએ છીએ, પણ લગભગ તો ગોળ ઓગળી જ જશે કેમ કે ઝીણો કાપ્યો છે. એટલે આ રીતે આપણો ગોળ સરસ ઓગળી ગયો છે. હવે આપણે બીજા મસાલા નાખીશું અંદર. તો અહીંયા મેં કાજુ લીધા છે એ નાખીશું, બદામ નાખીશું. ડ્રાયફ્રૂટ તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછા તમે લઈ શકો છો. અને જે આપણે મસાલા લીધા છે એ પણ નાખીશું. અને ટોપરું લઈશું. સૂકું નારિયેળ તમે આખું પણ લાવીને ખમણીને નાખી શકો છો, પણ મેં અહીંયા તૈયાર જે પાવડર આવે એ જ લીધો છે. હવે બધું સરસ મિક્સ કરશું. આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે. હવે આપણે એને એક ટ્રેમાં પાથરી દઈશું. આપણે આ રીતે ટ્રેમાં પાથરી લીધો છે આપણો ગુંદર પાક. ઉપરથી આપણે ખસખસ છાંટીશું. તમારે ખસખસ ના છાંટવી હોય તો તમે ઉપર સૂકું ટોપરું પણ છાંટી શકો છો અને એમને પણ ખાઈ શકાય છે. પણ આ રીતે ખસખસ છાંટવાથી મસ્ત દેખાય છે. ખાવામાં પણ ખસખસ ટેસ્ટમાં બહુ મસ્ત લાગતી હોય છે. રીતે તો તૈયાર છે આપણો ગુંદર પાક. શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને આપણે સવારમાં જો એક ટુકડો ખાઈએ તો આખા દિવસ આપણાને એનર્જી રહે છે. તો તમે પણ આ રીતે ગુંદર પાક જરૂરથી બનાવજો. અને તમે તમારા ઘરે ગુંદર પાક કઈ રીતે બનાવો છો મને જરૂરથી કહેજો. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.